નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ અને ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાની સસ્તા અનાજના સંચાલકો દ્વારા પડતર માંગણીઓને લઈને મામલતદાર કચેરી આવેદનપત્ર આપ્યું। પડતર માંગણીઓ પૂરી નહીં થાય તો 1 નવેમ્બરથી હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી। હવે બોલો। કતિજા મહેન્દ્રભાઈ લખજીભાઈ, ફેર પ્રાઇઝ એસોસિએશન પ્રમુખ જાલોદ। ગુજરાત રાજ્યના બંને એસોસિએશન હડતાલ પર ઉતરેલા છે, એમાં અમારો જાલોદ તાલુકાનો સમર્થન છે। એ અનુસંધાને જાલોદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે। ગઈકાલે કલેક્ટર સાહેબ દાહોદને જિલ્લા અને ડીએસઓ સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે। એ અનુસંધાને આજે મામલતદારશ્રી જાલોદને પણ આપેલું છે। એમાં હડતાલ 1 તારીખ સુધી જોડાયેલા છે। અમે ફેર પ્રાઇસ એસોસિએશન જાલોદ તરફથી આજે મામલતદાર શ્રી જાલોદને આવેદનપત્ર આપવામાં આવેલ છે, જે અનુસંધાને અમારી પડતર માંગણીઓ અને એક પરિપત્ર કરેલ છે। એ અનુસંધાનેનું આખું રાજ્ય જે હડતાલ પર 1 નવેમ્બરથી જોડાયેલ છે, એમાં આખા રાજ્યના એસોસિએશન બંને એસોસિએશન જોડાયેલ છે, એમાં અમારું સમર્થન છે। અને ગઈકાલે આ અનુસંધાને અમે દાહોદ જિલ્લાના તમામ વેપારીઓ ભેગા થઈ અને જિલ્લા પ્રમુખ સહિત કલેક્ટર સાહેબશ્રીને અને ડીઓસો સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે, જે અનુસંધાને આજે તાલુકા મામલતદાર કચેરીમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે। આપનું નામ? ઇમ્તિયાઝભાઈ। ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશનના બંને સંગઠનો હાલ 1 તારીખથી 1 નવેમ્બરથી હડતાલ પર જવાના છે। તો આજરોજ અમે જાલોદ તાલુકા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ગઈકાલે અમે કલેક્ટર શ્રી દાહોદને આવેદનપત્ર આપ્યું છે અને બંને એસોસિએશન ગુજરાતના છે એમને અમારો સંપૂર્ણ ટેકો જાહેર કરેલો છે। જે અમારી જૂની પડતર માંગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી અસહકારનું આંદોલન અને જે ગ્રાહકોને તકલીફ ના પડે એના માટે વેળાસર સરકારશ્રી અન્ય તમામ પગલાં ભરે અને વેળાસર અમારો ઉકેલ લાવે એવી અમારી માંગણી છે। આપની કઈ પડતર માંગણીઓ છે? જૂની પડતર માંગણીઓ છે, જે કે વારસાઈ છે, પછી જે કમિશન બાબતે જે સિંગલ આવે છે, પછી ફિંગરપ્રિન્ટ છે, ફિંગરપ્રિન્ટ એક જ ફિંગરપ્રિન્ટમાં મૂલ્ય અને વિનામૂલ્ય બંને જથ્થો આવી જાય એવું કરવાનું છે। પછી બીજું એક જે તકેદારી સમિતિના 9 સભ્યો છે, એ 9 સભ્ય હાજર રાખવાના, એ ખરેખર એ વિરોધ એનો સખત વિરોધ છે અમારો એમાં। જાલોદ તેમજ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં અંદાજિત 108 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલ છે। આ સસ્તા દુકાનના સંચાલકો દ્વારા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન બેનર હેઠળ આવેદનપત્ર આપતા ચીમકી ઉચ્ચારેલ હતી કે જો 31 ઓક્ટોબર સુધી પડતર માંગણીઓનો નિકાલ કરવામાં નહીં આવે તો 1 નવેમ્બરથી તમામ સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાલ પર ઉતરશે। જાલોદ તાલુકાના ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી તેમજ સંબંધિત અધિકારીઓને લેખિત આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે વર્ષો જૂની અને પડતર માંગણીઓ માટે વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે। આ રજૂઆતમાં કમિશન દરમાં વધારો, ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા 2 બિલ અને સમિતિ 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવા અને સમયસર કમિશનની ચૂકવણી તેમજ ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે। આ પડતર માંગણીઓનું જો સંતોષકારક નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટેની ચીમકી ઉચ્ચારવામાં આવેલ હતી। તેમજ નવેમ્બર 2025 માસમાં જથ્થાના ચલણ નહીં ભરવા તેમજ 1 નવેમ્બરથી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણ અળગા રહેવાનો નિર્ણય ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા લેવામાં આવેલ હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।